આપનું સ્વાગત છે। હું છું નિલેશ સુતરિયા। આજે આપણે ભણીશું મહાકવિ બાણભટ્ટની કૃતિ। તો બાણભટ્ટની કૃતિઓ બે છે, અષ્ટચરિત્ર અને કાદંબરી। તો આજે આપણે કાદંબરી વિશે સમજૂતી મેળવીશું। કાદંબરી જે કૃતિ છે એમાં કઈ કથા વસ્તુ આવે છે એના વિશેની સમજૂતી આપણે મેળવીશું। સૌપ્રથમ કાદંબરી કથાના મુખ્ય બે ભાગ છે, પૂર્વ ભાગ અને उत्तर भाग। कादंबरी जे कृति है संस्कृत साहित्य में एक महत्वનું स्थान धरावे छे, उत्कृष्ट स्थान धरावे छे। बाणभट्टનું જે નામ છે એ આ કાદંબરીને કારણે સંસ્કૃત સાહિત્યમાં મોખરાનું બનેલું છે, મોખરાનું સ્થાન એમને પ્રાપ્ત થયેલું છે। શેના કારણે? તો કાદંબરીના કારણે। તો એ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે કાદંબરીની કથા એ ખૂબ જ રોચક હશે, કારણ કે એના લીધે બાણભટ્ટ એ સંસ્કૃત સાહિત્યમાં જાણીતા બનેલા છે। તો કાદંબરીની કથામાં સૌપ્રથમ આપણે જોઈએ તો પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ બે ભાગમાં કથા વસ્તુ વહેંચાયેલી છે। એની મુખ્ય કથા છે ચંદ્રાપીઠ અને પુંડરીક। આ બંને હોય છે મિત્રો। તો આ બંને મિત્રોના ત્રણ જન્મોની કથા છે। પુંડરીક અને ચંદ્રાપીઠ આ બંને મિત્રો છે, એ બંને મિત્રોના ત્રણ જન્મોની કથા આ કાદંબરીમાં નિરૂપાયેલી છે। તો સૌપ્રથમ આપણે જોઈએ પૂર્વ ભાગ। તો પહેલા કાદંબરીની કથામાં પહેલા વિદિશાના રાજા ભોજ રાજાના વૈભવ અને પ્રભાવનું પહેલા વર્ણન કરવામાં આવેલું છે। સૌપ્રથમ વિદિશાના રાજા ભોજ છે એમનું વૈભવ અને પ્રભાવનું કાદંબરીમાં સૌપ્રથમ વર્ણન કરવામાં આવેલું છે। અને ત્યારબાદ જાંબાલી મુનિ વાણી ત્યારબાદ જાંબાલી મુનિના આશ્રમનો વર્ણન ચંદ્રાપીઠ અને વૈશંપાયન આ બંને મિત્રોની કથા આવે છે। તો સૌપ્રથમ કાદંબરીમાં શું હોય છે? તો જાંબાલી મુનિના આશ્રમો અને ચંદ્રાપીઠ અને વૈશંપાયનની કથા પણ આવે છે। તો વિદિશાના રાજા જે ભોજ છે એમના દરબારમાં એક કન્યા આવે છે, એ કન્યા શુક લઈને આવે છે। શુક એટલે કે પોપટ। કન્યા આવે છે, ક્યાં આવે છે? તો વિદિશાના રાજા ભોજના દરબારમાં શું લઈને આવે છે? તો પોપટ લઈને આવે છે। આ પોપટ હોય છે એ મનુષ્યની વાણીમાં વાત કરતો હોય છે, જેના કારણે કાદંબરીની કથા સાંભળવાવાળા જે શ્રોતાઓ છે એમના માટે એક સરસ મજાનું મનોરંજન પૂરું થાય છે। તો આ પોપટ હોય છે મનુષ્યની વાણીમાં વાત કરતો હોય છે। તો પોપટ સૌપ્રથમ પોતાની વિતક કથા કહે છે, અને વિતક કથા કહ્યા પછી ચંદ્રાપીઠ અને વૈશંપાયન ની જે કથા છે જાંબાલી મુનિના આશ્રમો વર્ણિત ચંદ્રાપીઠ અને વૈશંપાયનની કથા કહે છે, અને એ પોપટ મનુષ્યની વાણીમાં આ બંને મિત્રોની કથા કહે છે। તો આપણે જોઈએ કથા કેવી છે। તો એમાં પૂર્વ ભાગ જો પહેલા જે પોપટ હોય છે, જે કન્યા પોપટ લઈને આવે છે, એ પોપટ પહેલા પોતાની વિતક કથા કહે છે। વિતક કથા એટલે પોતાના પર જે બીતેલું છે એની કથા એ કહે છે। ત્યારબાદ જાંબાલી મુનિના આશ્રમો વર્ણિત ચંદ્રાપીઠ અને વૈશંપાયનની કથા કહે છે। તો એ પોપટ જે કથા કહે છે એ કથા પ્રમાણે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ બે ભાગ પડે છે। એમાં પૂર્વ ભાગમાં જોઈએ તો ચંદ્રાપીઠ હોય છે, એ ચંદ્રાપીઠ દિગ્વિજય માટે નીકળે છે। ચંદ્રાપીઠ
દિગ્વિજય માટે નીકળે છે, એટલે કે વિજય કરવા માટે નીકળે છે અને એ પહોંચે છે હિમાલયમાં પહોંચે છે. ચંદ્રાબી દિગ્વિજય કરવા માટે નીકળે છે અને તે ક્યાં જાય છે તો હિમાલયમાં પહોંચે છે. હિમાલયમાં જઈને તે સૌપ્રથમ કિન્નર યુગલને જુએ છે. કોને જુએ છે તો કિન્નર યુગલ. કિન્નર એટલે કે ના મનુષ્ય હોય ના સ્ત્રી હોય, પણ જે મનુષ્ય અને સ્ત્રી ના હોય અને મનુષ્ય ના હોય એવું જે કેરેક્ટર છે એ છે કિન્નર. તો કિન્નરના યુગલ એટલે જોડું. તો કિન્નરના જોડાને જુએ છે અને એમનો પીછો કરતો કરતો છે આછોદ સરોવરે પહોંચે છે. આછોદ સરોવરનું વર્ણન બાણભટ્ટે ખૂબ જ સુંદર રીતે કરેલું છે. આપણે જોઈએ આગળ. આછોદ સરોવરે જે આ ચંદ્રાબી પહોંચે છે ત્યાં તેને એક સુંદર મજાનું સંગીત સંભળાય છે અને એ સંગીતનો પીછો કરતો કરતો તે એક શિવાલયમાં પહોંચે છે. શિવાલયમાં તે મહાશ્વેતાને જુએ છે. કોણ જુએ છે તો ચંદ્રાબી. ફરીથી જુઓ, ચંદ્રાબી દિગ્વિજય માટે નીકળે છે, હિમાલયમાં જાય છે. હિમાલય પહોંચી તે કિન્નર યુગલને જુએ છે. એમનો પીછો કરતો કરતો આછોદ સરોવરે પહોંચે છે. આછોદ સરોવરે તેને સુંદર મજાનું સંગીત સંભળાય છે. એ સંગીતનો પીછો કરતો કરતો તે એક શિવાલયમાં પહોંચે છે અને શિવાલયમાં આ મહાશ્વેતા હોય છે એ સુંદર મજાનું ગીત ગાતી હોય છે, સંગીત ગાતી હોય છે, ગીત ગાતી હોય છે. તો એ ગીત ને આ ચંદ્રાબી હોય છે સાંભળે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે. શું થાય છે? વાર્તાલાપ થાય છે. અને વાર્તાલાપ પ્રમાણે મહાશ્વેતા ચંદ્રબીને કહે છે કે મહાશ્વેતાએ કોને પ્રેમ કરે છે તો પુંડરીકને પ્રેમ કરે છે. તો મહાશ્વેતા અને પુંડરીક બંને એકબીજાને શું કરે છે? પ્રેમ કરે છે. તો મહાશ્વેતાએ ચંદ્રાબીને કહે છે કે મહાશ્વેતા એ પુંડરીકને પ્રેમ કરે છે. ત્યારબાદ મહાશ્વેતાની સખી હોય છે કાદંબરી, અને આ કાદંબરી જોડે ચંદ્રાબીની મુલાકાત થાય છે અને બંને વચ્ચે પ્રેમ થાય છે. તો પ્રેમ કોની કોની વચ્ચે થાય છે? એ પહેલા તો મહાશ્વેતાએ પુંડરીકને પ્રેમ કરતી હોય છે અને મહાશ્વેતાની સખી જે કાદંબરી છે એની મુલાકાત ચંદ્રાબી જોડે થાય છે. ચંદ્રાબી અને કાદંબરી વચ્ચે શું થાય છે? પ્રેમ થાય છે. પછી ચંદ્રાબીને પાછો પોતાના રાજમહેલમાં જતો રહે છે. ક્યાં જતો રહે છે? ઉજ્જૈની પાછો ફરી જાય છે. તો ચંદ્રાબી પોતાના રાજમહેલમાં પાછો ફરી ગયો છે. એને પ્રેમ થયો છે કોના સાથે? કાદંબરી જોડે. હવે કાદંબરી એ પ્રેમનો સંદેશો મોકલે છે અને કાદંબરી એ જે ચંદ્રાબી પાછો ફરેલો હોય છે પોતાના રાજ્યમાં એને કાંબુલ કરમ ગવાહીની પત્રલેખા જોડે એ સંદેશો મોકલે છે અને ચંદ્રાબી હોય છે એ ફરીથી ઉજ્જૈનથી પાછો અહીં મહાશ્વેતા જોડે આવે છે. ફરીથી જોયો એકવાર. અહીં હિમાલયમાં આવીને ચંદ્રાબી કિન્નર યુગલને જુએ છે, એનો પીછો કરતો કરતો આછોદ સરોવરે જાય છે. ત્યાં મહાશ્વેતા જોડે મુલાકાત થાય છે. મહાશ્વેતા પુંડરીકને પ્રેમ કરે છે એવી એની કથા કહે છે. ત્યારબાદ ચંદ્રાબીની મુલાકાત કાદંબરી જોડે થાય છે. કાદંબરી અને ચંદ્રાબી વચ્ચે શું થાય છે? પ્રેમ થાય છે. પછી એ પાછો ઉજ્જૈની જાય છે. ઉજ્જૈનીથી પાછો ફરેલો ઉજ્જૈનીમાં કાદંબરી અને પ્રેમનો સંદેશો મોકલાવે છે. કોના જોડે? તો કાંબુલ કરમ ગવાહી પત્રલેખા જોડે સંદેશો મોકલાવે છે અને ચંદ્રાબી હોય છે પાછો આવે છે. અહીં આ પૂર્વ ભાગ પૂરો થાય છે. હવે જોઈએ આપણે ઉત્તર ભાગ. ઉત્તર ભાગમાં એ પાછો મહાશ્વેતા જોડે આવે છે. કોણ આવે છે? તો ચંદ્રાબી. કેમ? તો કાદંબરીને પ્રેમનો સંદેશો મોકલ્યો છે એટલે પાછો આવે છે અને પાછો આવીને પોતાના મિત્ર વૈશંપાયન
વિશેના સમાચાર પૂછે છે અને એને જાણ થાય છે કે વૈશંપાયન એ મહાશ્વેતાને પ્રેમ કરતો શું બની ગયો છે, પોપટ બની ગયો છે. આવા એને મેસેજ મળે છે, સમાચાર મળે છે. કોને મેસેજ મળે છે? તો ચંદ્રાબીન પાછો પડે છે, મહાશ્વેતા જોડે આવે છે. મહાશ્વેતા જોડે આવીને તે પોતાના મિત્ર વૈશંપાયનના સમાચાર પૂછે છે. તો એને જાણવા મળે છે કે વૈશંપાયને મહાશ્વેતાને પ્રેમ કરતો હતો અને એ પ્રેમ કરવામાં એને શાપ મળે છે અને એ શું બની જાય છે, પોપટ બની જાય. શેના કારણે? એને શાપ મળવાને કારણે. આ સમાચાર સાંભળી ચંદ્રાબીનની જે હાલત હોય છે એ એકદમ દુઃખનીય બને છે, એ શોકાતુર બને છે અને એના કારણે એનું મૃત્યુ થાય છે. કોનું મૃત્યુ થાય છે? તો ચંદ્રાબીનનું મૃત્યુ થાય છે. શેના કારણે? તો મિત્ર વૈશંપાયનના સમાચાર જાણીને એ પોપટ બની ગયો છે, એના કારણે એ બહુ શોકાતુર બને છે અને એનું મૃત્યુ થાય છે. તો એ ચંદ્રાબીનનું શું થાય છે? મૃત્યુ. પછી જોઈએ આગળ આપણે તો આ બાજુ ચંદ્રાબીનનું મૃત્યુ થાય છે. બીજી બાજુ કપિંજલ એ પોતાના મિત્રને શોધતું. બીજી બાજુ કપિંજલ હોય છે પોપટ બની ગયેલા પોતાના મિત્રને શોધતો જાંબાલી મુનિના આશ્રમમાં પહોંચે છે. જાંબાલી મુનિના આશ્રમમાં પહોંચતા તેને સમાચાર મળે છે કે પેલી કન્યા એ પોપટને લઈ ગઈ છે. તો એ સીધો ક્યાં આવે છે? તો વિદિશાના રાજા ભોજના દરબારમાં આવે છે. કોણ આવે છે? કપિંજલ. ચંદ્રાબીનનું મૃત્યુ થયું છે. કપિંજલ હોય છે પોતાના પોપટ બની ગયેલા મિત્રને શોધતો વિદિશાના રાજા ભોજના પેલા આશ્રમમાં જાય છે. આશ્રમમાંથી એને સમાચાર મળે છે કે પેલી કન્યા એ પોપટને લઈ ગઈ છે અને એ પછી રાજા ભોજના દરબારમાં આવે છે. તો ભોજના દરબારમાં આવે છે એટલે આખી કથાનો ઘટસ્ફોટ થાય છે. એટલે કે આખી કથા ખુલ્લી થઈ જાય છે. બધા પાત્રો એકબીજાને સામે આવી જાય છે. એ પ્રમાણે તેની કન્યા જે પોપટ લઈને આવી હોય છે એનું નામ હોય છે લક્ષ્મી અને એ હોય છે પુંડરીકની માતા. બીજું વૈશંપાયન છે એ પહેલા જન્મનું શું છે? પુંડરીક છે. અને રાજા ભોજ છે એ પૂર્વ જન્મનું શું છે? સંતાન. આ રીતે આખી કથા ખુલ્લી થાય છે. કઈ રીતે? તો જે કન્યા હોય છે એ કન્યા જે પોપટને લઈને આવેલી હોય છે એનું નામ લક્ષ્મી હોય છે અને એ કોણ હોય છે? પુંડરીકની માતા હોય છે. વૈશંપાયન છે એ પહેલા જન્મનું શું છે? પુંડરીક છે અને રાજા ભોજ છે એ પૂર્વ જન્મનું કોણ હોય છે? ચંદ્રાબીન હોય છે. આ રીતે આખી કથાનું શું થાય છે? ઘટસ્ફોટ થાય છે. બીજી બાજુ ચંદ્રાબીનનું મૃત શરીર હોય છે એ જીવિત થાય છે અને પેલો પુંડરીક હોય છે એ સ્વર્ગમાંથી ઉતરી આવે છે. પછી ચંદ્રાબીન અને કાદંબરી, પુંડરીક અને મહાશ્વેતા આ બંનેનું મિલન થાય છે. ચંદ્રાબીન અને કાદંબરીનું, પુંડરીક અને મહાશ્વેતાનું મિલન થાય છે. અહીં કથા પૂર્ણ થાય છે. કાદંબરીની કથા અહીં પૂર્ણ થાય છે. કાદંબરીની કથા એ કાદંબરી કૃતિ મહાકવિ બાળની જ એક મહત્વની કૃતિ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યની એક ઉત્કૃષ્ટ કૃતિ છે. બીજું કાદંબરીની જે કથા છે
એ પાંચાલી શૈલીમાં લખાયેલી છે. પાંચાલી શૈલીમાં લખાયેલી છે. આખી કથા છે એ ખૂબ જ સુંદર રીતે સમાસોનું વર્ણન થયેલું છે અને સમાસ પ્રચુર વાક્યાવલી જોવા મળે છે. આની જે પ્રેમ કથા છે, કાદંબરીનું જે પ્રેમ કથાનું વર્ણન છે એ એકદમ વાસનારહિત અને જીવન છે. તેના તમામ પાત્રો એ એકદમ જીવંત હોય તેવા લાગે છે. આખી કથા કોઈ પણ જગ્યાએ અટક્યા વગર અવિરત ચાલ્યા કરે છે અને એના કારણે મહાકવિ બાણને ભવભૂતિ અને કાલિદાસની હરોળમાં એટલે લાઈનમાં બેસવાનું સ્થાન મળેલું છે. સંસ્કૃત સાહિત્યમાં જે ભવભૂતિ છે અને કાલિદાસ જે મહાન કવિઓ છે એમની લાઈનમાં એમને બેસવાનું સ્થાન મળેલું છે. કોણે? તો બાણભટ્ટને. શેના કારણે? તો કાદંબરીના કારણે. અને અંતે આપણે એટલું કહી શકીએ કે વાણી બાણો બહુવ. વાણી બાણ બહુવ. એટલે કે વાણી જાણે બાણ બનીને જ ઉતરી આવી છે. આપણે આ કાદંબરીની કથા વસ્તુ પરથી એમ કહી શકીએ કે વાણી બાણ બહુવ. વાણી જાણે બાણ બનીને ઉતરી આવી છે. તો આ સમગ્ર સમજૂતી બાદ આપણે જોઈ શકીએ છીએ કે કાદંબરીની કથા એ ખૂબ જ સુંદર છે, રોચક છે અને તેના કારણે એ કથાની રોચકતાના કારણે સંસ્કૃત સાહિત્યમાં એક ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. જેના કારણે મહાકવિ બાણભટ્ટ એ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ જાણીતા થયેલા છે.